કપાસ ખેડૂતો માટે ખુશખબર. મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી હેઠળ હેક્ટર દીઠ ₹14,000 સુધીની સહાય. દેશના કપાસ ઉત્પાદનને વધારવા અને ખેડૂતોને વધુ આર્થિક રીતે સશક્ત બનાવવા ભારત સરકારે વર્ષ 2026-27થી મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી અમલમાં મૂક્યું છે. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે આ યોજના હેઠળ ગુજરાતના કપાસ ઉત્પાદક ખેડૂતોને પણ સીધો લાભ મળશે. રાજ્યમાં કપાસનું વાવેતર ધરાવતા 21 જિલ્લાઓના 1 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને આ યોજનામાં આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ક્લોઝર સ્પેસિંગ ટેકનોલોજી 90x30 સેન્ટીમીટર અપનાવનારા ખેડૂતોને હેક્ટર દીઠ ₹14,000 અને ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ 90x60 સેન્ટીમીટર અપનાવનારા ખેડૂતોને હેક્ટર દીઠ ₹7500ની સહાય મળશે. એક ખેડૂતને વધુમાં વધુ 2 હેક્ટર સુધી સહાયનો લાભ મળશે. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.